આજે નો ભાગ્યા હોત ને તો ડેમના દરવાજા તૂટી જાત. ઘરે રસોડાને કીધું તું આરામ કર આજનો દિવસ, એટલે અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા બહાર. અને અમે લોકો જઈ રહ્યા હતા બર્ગર ખાવા માટે થઈને, કારણ કે વ્રજનું ફેવરિટ છે. તો અમે લોકો પહોંચી ગયા મેકડોનલ્ડ્સ, અને પછી હું તો હજી મારો ઓર્ડર લઈને આવું ને પહેલા તો આ બે ભાઈઓ ખાવા માંડ્યા, બોલો. અને પછી મારો પણ ઓર્ડર આવી ગયો હતો. મને લાગી હતી બહુ તડકતી ભડકતી ભૂખ, એટલે હું પણ ખાવા માંડી. મેકડોનલ્ડ્સનું વાયરલ છે ને કેચઅપ વાળું હેક કરવા ગઈ ને તો મારું દીદીલું પોપટ થઈ ગયું બિચારીલું. અને આ લોકોને ખાવી હતી સોફ્ટી, તો એ મંગાઈ અને છૂટકું જો કેટલી મસ્ત મજા લઈને ખાઈ રહ્યો હતો. માર્કેટમાં જોરદાર ડિઝાઇનર એવું કવર આવી ગયું છે, ને પણ કોણે બનાવ્યું છે ખબર છે? માં ખાતા ને એ લોકો. તમારે કરાવે ને તો તમારા ફ્રેન્ડને કહી દેવાનું. અમારા ત્રણને તો અત્યારે અખંડ નવરાશ છે, એટલે મેં કીધું ચલો આટો મારીએ. અને જો આ વસ્તુ સાચી છે, જેને મળે ને એને કદર ના હોય. અને કયા મોલમાં ફરી આવશું અમે, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. કેમ ડેમના દરવાજા ખુલી જવાના ને એ હવે તમને કહું, કારણ કે જીવભાઈ લાગી ગઈ હતી જોરદારની ટોયલેટ. અમને જે દોડાયા છે એના ભાઈ વાત ન પૂછો. અને રિટર્ન આવતી વખતે મેં રસ્તામાં પી લીધી છાશ સોડા, અને ભાઈએ પીધું લીંબુ શરબત. મારો નાનો ભાઈલો મને નાની બેબી જેમ ટ્રીટ કરતો હતો. મને વાગી ગયો ને તો ફૂક મારીને કે દીદી મટી જશે હવે. વિચારો અમે ત્રણેય ટુકડી ક્યાં જઈ રહ્યા છે. અમારા ત્રણેયમાં સૌથી નાનો છે પણ સૌથી મોટો એને એવું કામ કરી રહ્યો હતો, બેગ પકડીને બેઠો હતો. પછી લગાવી દીધો ડોરીમોન કાકાને ફોન, તો એમણે અમને રિક્ષામાંથી સીધા ગાડીમાં ફેંકી દીધા. ગાડીમાંથી ઉતરીને ત્યાં તો મારા મોઢામાં પાણી આવી ગયું, કારણ કે જે સુગંધ આવતી હતી મારા ને મારા ભૈલાની બેયની ફેવરિટ એવી ભાજી પાવ. આ ફિલિંગ તો એને જ ખબર પડે કે જેણે અહીંયાની પાવભાજી ખાધેલી હોય, સાચું કે નહીં? હવે આજે તમને ખ્યાલ આવી જ જશે કે અમે લોકો કઈ જગ્યાએ પહોંચી ગયા છીએ. અને આ ભાઈ જો અમને વ્લોગિંગ કરવાનું રહી ગયું હતું. તડકતી ભડકતી ગરમી હોય, ઠંડા ઠંડા ગોળા ખાવાના તો બનતા હે ને. પછી અમે બહુ જ બધા પેકેટ જોડે લીધા, કારણ કે રાત્રે ભૂખ લાગી જાય તો કોને જગાડવા જવું પાછું. અને ઉતારા ઉપર આવ્યા ને તો જો છોકરાઓ કેટલા નીચે રમી રહ્યા હતા. તો મારા નાના ભાઈએ જીત કરી કે હેડો, તો અમે લોકો નીચે રમવા વાગ્યા. કેટલા વર્ષો પછી આજે રમ્યા પકડામ પટ્ટી. અત્યારે રૂમ ઉપર આવીને પગ દુખે છે.